નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકોનું મન ઉદાસ રહે છે, જે લોકોનું મન અશાંત રહે છે, એ મનને શાંત કેવી રીતે કરી શકાય એ વિશેના સારા વિચારો છે। તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, એ લોકો ક્યારેય કોઈના નથી હોતા જે દોસ્ત અને સંબંધોને કપડાની જેમ બદલે છે। નંબર 2, સંબંધો તૂટવાનું કારણ એક એ પણ હોય છે કે લોકો સંબંધોને તોડવાનું પસંદ કરે છે, પરંતુ ઝૂકવાનું પસંદ નથી કરતા। નંબર 3, ક્યારેક સંબંધ સાચવવા માટે સંબંધોમાં ઝૂકવું પણ પડતું હોય છે। નંબર 4, ક્રોધ અને આંધી એ બંને એક સમાન છે। તે બંને શાંત થયા પછી જ ખબર પડે છે કે નુકસાન કેટલું થયું છે। એટલા માટે મનની શાંતિ માટે ક્રોધ ના કરવો જોઈએ। નંબર 5, જો મનના વિચારો સુંદર હોય તો આખો સંસાર સુંદર જ લાગે છે। આપણે હંમેશા એ લોકોના હાથનો મજાક બનતા હોઈએ છીએ જે લોકોને આપણે આપણા ખરાબ સમયમાં બધી જ સચ્ચાઈ બતાવી દઈએ છીએ। જિંદગીને ખુલ્લી કિતાબ ના બનાવો, કારણ કે લોકોને વાંચવામાં નહીં પરંતુ પાના ફાડવામાં રસ છે। તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે, પછી ભલે દિલ હોય, ભરોસો હોય કે પછી આશા હોય। ઇજ્જત કોઈ માણસની નથી હોતી, ઇજ્જત જરૂરિયાતની હોય છે। જો જરૂરિયાત ખતમ તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે। અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય, પરંતુ તે સર્વનાશ કરીને જ છોડે છે। જો તમે અંધારાથી દૂર થવા માંગો છો તો તમારા મનમાં સારા વિચારોનો દીવો પ્રગટાવવો જ પડશે મિત્રો। જો તમે જીવનમાં ઈચ્છો છો કે ક્યારેય નારાજ ના થાઓ તો તમારી કમજોરી ક્યારેય પણ કોઈને ના બતાવશો। ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ ખુશ થઈને કામ કરશો તો ખુશીઓ જરૂર મળશે। આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે હોય છે, બીજા પાસે તો ફક્ત સલાહ જ હોય છે। કોશિશ છેલ્લા શ્વાસ સુધી કરવી જોઈએ, કારણ કે કાં તો લક્ષ્ય મળશે અને કાં તો અનુભવ મળશે। સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી। જો સ્વાર્થ પૂરો થઈ જાય તો સંબંધો આપોઆપ તૂટી જતા હોય છે। જેમની ભૂલોથી પણ મેં વારંવાર સંબંધો નિભાયા છે, એ જ લોકોએ મને ફાલતુ હોવાનો અહેસાસ પણ કરાવ્યો છે। આ કળિયુગ છે સાહેબ। અહીં લોકો પોતાની પરેશાનીથી ઓછા અને બીજાની ખુશી જોઈને વધારે દુઃખી થતા હોય છે। આપણી સૌથી મોટી ભૂલ એ હોય છે કે આપણે બધાને પોતાના સમજી લઈએ છીએ। તમે થોડાક નીચે પડીને તો જુઓ, તમને કોઈ ઉઠાવવાવાળા નહીં આવે, અને તમે થોડા ઉડીને તો જુઓ, તમારા પોતાના જ તમને નીચે પાડવા માટે આવી જશે। કોઈની ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે। સમય વીતી ગયા પછી ખબર પડે છે કે જે વીતી ગયો એ સમય સારો હતો। જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી, એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે। મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।